નવોદિત લેખિકા રૂબીના વોરાના ઓ એહસાસ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો। નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન ડોક્ટર પ્રોફેસર મોહમ્મદ નવાઝ દાયા, અતિથિ વિશે અલીપોર હાઈસ્કૂલના આચાર્ય જનાબ સફી એમ વોરા, જનક સૈયદ મોહમ્મદ રમીઝ, જનાબ હુમાયુ મિર્ઝા, સંસ્થાના પ્રમુખ વાजिद હુસૈન દરગાહવાળા, મંત્રી મોહમ્મદ જુનેદ શેખ, ઉપપ્રમુખ નાदिर खान एच खान, चरोतर सिंधी समाजना प्रमुख जनाब आरिफभाई उपस्थित रहा था। आ महानुभावों हस्ते विविध क्षेत्र में पोतानी कुशलता साबित करनार, सारा परिणाम लावनार तेजस्वी तारलाओનું सन्मान કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે નવસારીના નવોદિત લેખિકા રૂબીનાબેન વોરાના પુસ્તક ઓ એહસાસનું વિમોચન કરવામાં આવ્યું। મૂળ આનંદના વતની અને નવસારી નસીલપોરના રહેવાસી ભટ્ટાઈ હાઈસ્કૂલના શિક્ષિકા રૂબીનાબેન વોરા ઘણા સમયથી સાહિત્ય જગત સાથે સંકળાયેલા છે। ગુજરાતી ભાષા સાહિત્યમાં લેખન, વાંચન, વક્તવ્ય, અંશાદશ, ગઝલ, કવિતા, વાર્તા, લઘુકથા લખવાના શોખીન છે। તેમજ ઉદ્ઘોષક, મોટિવેટર, સામાજિક વિજ્ઞાન વિષયના તજજ્ઞ, ગુજરાત કક્ષાએ 22 સેગમાં સામાજિક વિજ્ઞાનના પાઠ નિદર્શન તજજ્ઞ અને એઇડ્સ અવેરનેસ જેવા કાર્યોમાં પોતાની કારકિર્દી વિકસાવી છે। એવા રૂબીનાબેન વોરાની નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ वेलफेयर सोसायटी द्वारा सम्मानित पण करवामां आव्या। मैं अकेला चला था जाने भी मंजिल की ओर, लोग जुड़ते गए, कारवा बनता गया। એવું કહેવાય છે કે શબ્દોમાં ખૂબ તાકાત હોય અને એ શબ્દો જ્યારે કલમથી કાગળ પર ઉતરે ત્યારે વધુ તાકાતવાર બની જાય અને એ શક્તિ મને મારી મુસ્લિમ રાઇટર એકેડમી આપી। એક જ વારની મીટિંગની અંદર એમણે મને એમ કીધું કે બેન તમે લખશો તો બહુ સારું રહેશે અને મેં લખવાની શરૂઆત કરી અને મારા દિલના જે અહેસાસો છે, મારી લાગણીઓ છે એ મેં મારા પુસ્તકમાં લખી છે। આ શબ્દ નથી, આ તમારા બધાના અહેસાસ છે અને ખાતરીપૂર્વક કહું છું કે આપ આ પુસ્તક વાંચશો તો ત્યાં મને નહીં, તમે તમારી જાતને જોશો। કારણ કે માણસને ઘણું બધું કહેવાનું રહી જતું હોય અને એ મેં મારા શબ્દોમાં કીધું છે। તો આપ ચોક્કસ મારા શબ્દોને દિલથી સ્વીકારશો। આ તકે હું મારા ઇન્સ્પાયર કરે એવા મારા વડીલને નહીં ભૂલી શકું, કારણ કે એમણે મને સૌથી પહેલું લખવાની પ્રેરણા આપી। તો મારી પહેલી પુસ્તકની એ નાદિર સર માટે મારા માતા પિતા કે જેઓ બાળપણથી મને એમ કહેતા, મારા જુદા જુદા નામે મને ઉલ્લેખતા અને એમાં મારા પપ્પા મને ઘણીવાર કહેતા લેખિકા, ત્યારે તો હું લખતી પણ નહીં હતી, પણ એમના એ શબ્દો આજે સાચા પડ્યા અને એટલે જ કહેવાય ને કે મા બાપ જે દુઆ કરતા હોય ને એ અલ્લાહ બહુ જલ્દી સાંભળતા હોય છે। મારું આ પહેલું પુસ્તક મારા પપ્પાને હું અર્પણ કરું છું। મારા મિત્રો અને મારા વાચક મિત્રોને હું આ તકે નહીં ભૂલી શકું કે જેમણે મારા એક લેખને પણ એક શબ્દને ઓળખીને મને પ્રતિભાવ આપ્યો છે, મારી લાગણીઓને એમણે સમજી છે અને એટલે જ મેં મારા પુસ્તકનું નામ પણ એ જ આપ્યું, ઓ એહસાસ। બસ આ જ છે મારા અહેસાસ। અલ્લાહ હાફિઝ। ભટ્ટાઈ હાઈસ્કૂલના સેક્રેટરી ઇબ્રાહીમભાઈ રાવત તે આજે ઉપસ્થિત નથી, પણ એમણે મને એક જવાબદારી સોંપી છે। તો રૂબીનાબેનને એક ખૂબ સરસ પુસ્તક મુલ્લા હોસ્પિટલના સેક્રેટરી પણ છે ઇબ્રાહીમભાઈ રાવત તરફથી એમને આજના આ પ્રસંગે અર્પણ કરવા માટે મને વિનંતી કરી છે। પુસ્તક ખૂબ સરસ છે, ધાર્મિક છે। આ પુસ્તક હું ઇબ્રાહીમભાઈ રાવત વતી એમને અર્પણ કર્યું છે। ખૂબ સરસ છે, દીવાને ગાલિબ છે અને સુરત મુકામેથી ઉપસ્થિત વોરા સમાજના અગ્રણી એવા
ઇમ્તિયાઝભાઈ એ અહીંયા ગોપીપુરા એ અહીંયા આવીને અને કંઈક મોમેન્ટો અર્પણ કરવા માંગે છે, તો હું એમને આમંત્રિત કરીશ અને એમના વાઇફને આમંત્રિત કરીશ કે રૂબીનાને એ મોમેન્ટો અર્પણ કરશે. એમને પેજ કરવા પ્રેરિત કરું ચાલો, તમારા બોલ અલ્લાહ આમીન કરે, કારણ કે તમે જે બોલો છો તે આમીન થઈ જતું છે. અલ્લાહ તમારા જે બોલ છે તેને આમીન કરાવે ને એને પીએચડી કરાવે. આ સુરતથી સ્પેશિયલ વધાર્યા છે, વોરા સમાજના અગ્રણી છે. બીજા સુરતથી मेरी रफीका और उसके बेहतरीन हुनर पर, मेरी रफीका और उसके बेहतरीन हुनर पर अहो एहसास सिर्फ किताब नहीं एक एहसास है. अहो एहसास सिर्फ किताब नहीं एक एहसास है. दिल से दिल तक जाने वाली एक प्यारी सी प्यास है. रूबी तुम्हारी कलम सदा सच की राह चल दे. रूबी तुम्हारी कलम सदा सच की राह चल दे. अल्लाह करे तुम्हारे लफ्ज हर दिल में उजाले भर दे. अल्लाह करे तुम्हारे लफ्ज हर दिल में उजाले भर दे. આ કાવ્ય ખાસ તમને અર્પણ કરું છું અને હું વિનંતી કરીશ બેનને કે અહો અહેસાસ જે પુસ્તક છે એના વિમોચન માટે તમામ ડાયસ ઉપર ઉપસ્થિત જે મહાનુભાવો છે એને એક પુસ્તક અર્પણ કરવામાં આવે અને અહીંયા રહેલા મહાનુભાવો છે એમને હું વિનંતી કરીશ કે એની ઉપર રહેલું જે રેપર છે એને આપ ખોલી અને એ પુસ્તકને આપ આ સમગ્ર સમાજની વચ્ચે મૂકશો. આ એક ખૂબ ઉમદા પળ આવી રહી છે અને એ પળનું સ્વાગત આપણે સર્વ કરીશું. કદાચ મુસ્લિમ સમાજની અંદર બહુ ઓછી લેખિકાઓ છે અને દક્ષિણ ગુજરાતની અંદર બહુ ઓછી લેખિકાઓ છે, તો રૂબીનાને પણ આમંત્રિત કરીશ કે આપ પણ અહીંયા ઉપસ્થિત થાઓ. એનું હા રેપર આપ સર્વ ખોલશો અને આ પુસ્તકને આપ સર્વ સામે પ્રેઝન્ટ કરશો. અહો અહેસાસ રૂબીનાએ લખેલા લગભગ 250 કરતા વધારે આર્ટિકલમાંથી 31 જેટલા આર્ટિકલનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને આ એક સરસ પુસ્તક તૈયાર થયું છે કે જેની અંદર એની લાગણીઓ છે, એની ઉર્મિઓ છે, એના જજ્બાત છે. એ એકદમ બિલકુલ સોફ્ટ લેખક છે, જે હૃદયમાં હોય તે લખી નાખે છે, પણ એને ખૂબ સરસ એ શબ્દો જે આપી શકે છે. તો આ એક ઉમદા ક્ષણે આપણે સર્વ તાળીઓથી વધાવીને નવી લેખિકાનું નવ લેખિકા જે છે તેનો ઉત્સાહ વધારીશું. ખૂબ આભાર, ખૂબ આભાર. આ પુસ્તકને વિમોચન કરીને જાહેર કરીએ છીએ. નાદિર સર દ્વારા આ પુસ્તકને વિમોચન કરીને જાહેર કરવામાં આવે છે. ખૂબ અમારા માટે અનન્ય ક્ષણ છે આ કે જેમણે અમને લેખક બનાવ્યા તેમણે આ પુસ્તકનું વિમોચન કર્યું. ખૂબ સરસ વર્ક પણ અહીંયા છે અને એમની વચ્ચે આ પુસ્તક સાહિત્ય પ્રેમીઓ છે એમની વચ્ચે આ પુસ્તક જ્યારે રજૂ થઈ ગયું છે તો ખૂબ આનંદની ક્ષણ છે. અને આપ સર્વથી હું ગુજારિશ કરીશ કે દુઆ કરો કે અલ્લાહ તાલા શક્તિ આપે, એ સદાય લખતી રહે અને આવનારા સમયની અંદર પણ અમે આવનારા વર્ષની અંદર એમના બીજા 2-3 પુસ્તકોને એ પણ બનાવી શકીએ અને રજૂ કરી શકીએ. હા, 2 મિનિટ આપણે લેખિકા રૂબીનાબેનને અર્પણ કરીએ છીએ. એમની આ પુસ્તક વિશેની જર્ની અને એમના જે અહેસાસ છે તેને અહીંયા રજૂ કરીએ છીએ. રૂબીનાબેન. Thank you, sir.